25મી ફેબ્રુઆરી ખેડૂત હિતરક્ષક સમિતિના માધ્યમથી કલેક્ટરને વિવિધ પ્રશ્નોના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એના અનુસંધાને હું વાત કરું તો આ મારા પાટડીની આજુબાજુના 7 ગામોના ખેડૂત એનો ગણોત ધારોનો 192-93નો જે પ્રશ્ન છે, ભૂતકાળની અંદર જે પ્રકારે વાવે તેની જમીન એ હક ખેડૂત હક આપ્યો અને એના અનુસંધાને 1960-61ની અંદર કૃષિ પંચ મામલતદાર મારફતે આ અંગેના કેસો ચાલ્યા. એમાંય ખાસ કરી અને 10 વર્ષ સુધી સતત જેણે વાવ્યું હોય એને ગણોત ધારા અંતર્ગત કાયમી ગણોતીઓ અને જેણે 10 વર્ષ તૂટક જમીન વાવી હોય સ્ટેટની તો એને સંરક્ષિત ગણોતીઓ એ નક્કી કરવામાં આવ્યો છે. અને એના અનુસંધાને આ પાટડીની આજુબાજુના 7 ગામની સીમ જમીન એમાં લગભગ 1800 જેટલા કેસો આ 192-93ની એમાં નોંધ પાડવામાં આવી છે. આ જમીનની અંદર 7/12-8ની અંદર પણ જૂની શરતના સિક્કા મારવામાં આવ્યા છે અને એના આધાર ઉપર 1960-61થી શરૂ કરી 2014 સુધી આ જમીનો એ જૂની શરતની ગણી અને વેચાણ વ્યવહારો પણ થયા છે, એને પણ થયા છે. પરંતુ 2014ના તત્કાલીન પ્રાંત એમણે આ 192-93ની નોંધની સામે આ જમીનો જે જૂની શરતની છે એવું 6 નંબર હકપત્રની અંદર નોંધ કરવામાં આવી નથી. 7/12-8માં જૂની શરત લખી છે, પરંતુ હકપત્રની અંદર આ 192-93ની જે જમીનો છે એ જૂની શરત ગણાશે એવું એક સ્ટેટમેન્ટ એ લખવાનું રહી ગયું. એના કારણે 2014ના પ્રાંતે એ વખતે કહ્યું કે આ 192-93ની જમીનો છે એમાં સ્પષ્ટતા નથી એ જૂની શરત છે કે નવી શરત છે, એટલે આ જમીનોને નવી શરત પ્રીમિયમ પાત્ર ગણવી જોઈએ. એના અનુસંધાને કલેક્ટરે જે તે સમયના કલેક્ટરે એને બહાલી હતી. 2014થી શરૂ કરી અને આજ દિન સુધી આ પ્રશ્ન એ સતત ખેડૂતોના માધ્યમથી એ રજૂ કરવામાં આવે છે. આજે મારે કહેવું છે કે 2014થી 2022 સુધી જનપ્રતિનિધિ તરીકે કોણ હતા, એમણે શું કર્યું એ બાબતમાં મારે નથી પડવું, પણ 2022માં જેવો હું ધારાસભ્ય બન્યો અને તુરંત જ મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને આ અંગે રજૂઆત કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ રજૂઆતને પોઝિટિવલી લઈ, સકારાત્મક લઈ એ વખતના મહેસૂલ સચિવને સૂચના આપી કે આ પ્રશ્નનું નિરાકરણ કરો. અને ત્યારે કલેક્ટર સાથે સંકલનમાં રહી અને મહેસૂલ સચિવે હું 2022માં ધારાસભ્ય બન્યો અને એક જ મહિનાની અંદર કલેક્ટરને આ હુકમોને ફેર વિચારણા માટે કેસ ટુ કેસ આ કેસોને લઈ કરી અને એનું નિરાકરણ કરવા માટેની સૂચના આપી, લેખિત સ્વરૂપે હુકમ પણ કર્યો. પરંતુ 2022થી આજે 2 વર્ષ સતત આ બાબતના કેસો એ મોટા ભાગે જે જરૂરિયાત ઊભી થતી હોય એ જ આની માંગણી કરતા હોય છે. 1800 કેસ છે. ઘણા ખેડૂતો એવા છે કે આજે પણ એમને જમીન વેચી નથી, ભવિષ્યમાં વેચવાની નથી. જો જમીન વેચવાની થાય તો જ એ કેસ ટુ કેસની અંદર કલેક્ટરમાં એપ્લાય થાય. અને એના કારણે કલેક્ટર પણ એ વખતના 1960-61ના ખેડૂત પાસે પુરાવા માંગે, કૃષિ પંચના હુકમો માંગે, પટની રકમ ભરી હોય તો એ માંગે, તો એ પુરાવા એ આજે લગભગ 1961થી શરૂ કરી અને આજે 2024-25 સુધી, એટલે કે મોટા ભાગે એ 60-65 વર્ષનો આ રેકોર્ડ એ ખેડૂત પાસે ઉપલબ્ધ ન હોય એ સ્વાભાવિક છે. અને એના કારણે આ કેસોનું નિરાકરણ નથી થતું. એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમારી જુલાઈ 2/7/2024ના રોજ મુખ્યમંત્રીશ્રીએ અમને ધારાસભ્યોને, જિલ્લાના આગેવાનો સાથે એક બેઠક બોલાવી અને એમણે અમને પૂછ્યું કે તમારા વિસ્તારના મુખ્ય પ્રશ્નો જે હોય એની મને રજૂઆત કરો. અને ત્યારે પણ મેં આ 192-93 નગરપાલિકા પાટડીના સંદર્ભમાં K1 K2 અને પાટડીના સંદર્ભમાં બ્લેપરા, હિંમતપુરા, નારણપુરા એના રહેણાંકના મકાનોના પ્રશ્ન એ મેં મૌખિક અને લેખિત સ્વરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી જુલાઈ 2024માં. એના આધાર પર
મુખ્યમંત્રીશ્રીએ એ વિગતો અધિકારીઓ પાસેથી મંગાવી અને ફરીને જ્યારે હું હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીને અને અગ્ર સચિવને મળ્યો ત્યારે એમણે મને કહ્યું છે કે આ તમામ કેસોની વિગતો એ મહેસૂલ સચિવના માધ્યમથી કલેક્ટર પાસેથી માંગવામાં આવેલી છે. એ કેસોની અંદર તમામ કેસોને એક જ હુકમથી થઈ શકે એવી સ્થિતિ નથી. એટલા માટે આ જે કેસો છે એના સંદર્ભમાં એક મહેસૂલી કક્ષાએથી અધિકારીઓની એક અમે કમિટી બનાવી રહ્યા છીએ અને આ કમિટી બનાવી અને આ તમારો જે રેકર્ડ આધારિત જે કંઈ 1800 કેસો છે તમામ કેસોને એ અલગ અલગ કેમ્પ કરીને આજે 100 ખેડૂતોને બોલાવીએ, વળી પછી 100-150 ખેડૂતોને બોલાવીએ, જે પ્રકારના સેમ પેરામીટર હોય એ પ્રકારના કેમ્પ કરી અને 3 મહિનાની અંદર આ તમારા જે 192નો કેસ છે એનું અમે નિરાકરણ કરીશું. એની ખાતરી માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને અગ્ર સચિવે મને આપી છે. ત્યારે હું મારા ખેડૂત ભાઈઓને પણ વિનંતી કરું છું કે 3 મહિનાની અંદર આ તમારા કેસોનું તમામ કેસોનું નિરાકરણ કરવામાં આવશે. ખાસ કરી અને જે ગઈકાલનું આંદોલન હતું, અમને એવું હતું કે ખેડૂત હિતરક્ષક સમિતિના કક્ષાએથી આવેદનપત્ર અપાય છે, પરંતુ ગઈકાલના મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું તો મોટાભાગે એનું નેતૃત્વ એ કોંગ્રેસના આગેવાનો લઈ રહ્યા છે અને આને રાજકીય સ્વરૂપ આપી રહ્યા છે. અને કોઈ પણ આજે સત્તાધારી પક્ષ જ્યારે આ કામ કરવા માટે સંમત હોય, એનું નિરાકરણ કરવા માટે સંમત હોય અને ત્યારે વિરોધ પક્ષ એ આ પ્રકારે રાજકારણ કરવા જાય, મગરના આંસુ સારે, તો એ યોગ્ય નથી. એ પણ 5 વર્ષ ધારાસભ્ય હતા, એ વખતે એક પણ વાર